નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. કે જે રીતે આપણે વ્યાકરણના ટૉપિક જોયા હતા, નિબંધના ટૉપિક જોયા હતા, એ રીતે આજે આપણે કહાની લેખન વિશે અભ્યાસ કરીશું. તો બોર્ડની પરીક્ષાની અંદર તમારા માટે મોસ્ટ આઈએમપી એવું કહી શકીએ કે કહાની લેખન એ પણ એક મહત્ત્વનો ટૉપિક છે. હોય છે કે મુદ્દાઓ પરથી વાર્તા બનાવવાની હોય છે. તો એવી જ એક વાર્તા સરસ મજાની આજે તમારા સમક્ષ છે. સૌપ્રથમ આપણે એના મુદ્દા જોઈશું. मुद्दा सौ पहला है बूढ़ा किसान, 4 लड़के आपस में झगड़ना, किसान की मृत्यु, नज़दीक आना, बूढ़ा चिंतित, पुत्रों को पास बुलाना, रस्सी के 2 टुकड़े के तारों देना, एक में के सूत को अलग करना, वह टुकड़ा आसानी से टूटना और दूसरा टुकड़ा नहीं टूटा. सिख. तो कहानी का टाइटल यहाँ हमें दिख रहा है, एकता में बल. अब कहानी की शुरुआत हम करते हैं. तो विद्यार्थी मित्रों, एक गांव था, उसमें एक बूढ़ा किसान रहता था. तो विद्यार्थी मित्रों, एक सरस मजाનું ગામડું હતું, એની અંદર એક ખેડૂત રહેતો હતો. उसके 4 लड़के थे. तो विद्यार्थी मित्रों, एना 4 बाળકો હતા. वे सदा आपस में लड़ते झगड़ते थे. तो એ લોકો હંમેશા એ લોકો ઝઘડતા હતા એકબીજાની સાથે. વિદ્યાર્થી મિત્રો, કે જે વૃદ્ધ ખેડૂત હતો એ ચિંતામાં સતત રહ્યા કરતો હતો. એક દિન બૂઢા કિસાન બીમાર પડ ગયા. તો શું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક દિવસ જે વૃદ્ધ ખેડૂત હતો એ બીમાર પડી ગયો. उसकी मृत्यु नज़दीक आने लगी કે એની જે મૃત્યુ હતી એ નજીક આવવા લાગી હતી. वे चिंता में पड़ गया. तो એ ચિંતામાં મુકાઈ ગયો હતો, चिंता ने अंदर पड़ी गयो હતો. उसने चारों लड़कों को अपने पास बुलाया. તો વિદ્યાર્થી મિત્રો, જે વૃદ્ધ ખેડૂત હતો એણે શું કર્યું કે જે એના 4 બાળકો હતા એને એમની જોડે બોલાયા, अपने पास बुलाया और कहा अब मेरी मृत्यु नज़दीक है. તો વિદ્યાર્થી મિત્રો, જે વૃદ્ધ ખેડૂત હતું એણે એવું કહ્યું કે હવે હે બાળકો, હવે મારી જે મૃત્યુ છે નજીક છે, लेकिन मरने से पहले मैं तुम्हें कुछ कहना चाहता हूँ. પણ વૃદ્ધ ખેડૂતે એ રીતે કહ્યું કે મરવાની પહેલાં હું તમને કંઈક કહેવા માગું છું. बूढ़े ने रस्सी के 2 टुकड़े निकाले. उसमें से एक टुकड़ा देखकर बोला, इस टुकड़े में से सूतों को अलग अलग कर डालो. તો વિદ્યાર્થી મિત્રો, જે વૃદ્ધ ખેડૂત હતો એણે શું કર્યું કે એક દોરી હતી એના 2 ટુકડા કર્યા. એમાં એક ટુકડો આપ્યો અને બોલ્યો કે આ ટુકડામાંથી 2 દોરા હતા. એમને જે દોરી આપી હતી એ દોરીના અલગ અલગ કરી નાખી, દોરીના अलग अलग तार कर नाख्या. तब किसान ने कहा अब उन्हें तोड़ डालो. ત્યારે જે વૃદ્ધ કિસાન હતો એણે એવું કહ્યું
કે જે દોરો છે એના જે અલગ અલગ ભાગ કર્યા એ ભાગને એ દોરાઓને તમે હવે તોડી નાખો. ચાલો चारों लड़कों ने सब तारों को आसानी से तोड़ डाला. જે ચાર હતા છોકરા એમને જે ચાર દોરા હતા એ બધા દોરા એમને આસાનીથી તોડી નાખ્યા. फिर किसान ने कहा अब दूसरे टुकड़े को तोड़ो. પછી વૃદ્ધ કિસાને ફરી કહ્યું કે હવે તમે જે બીજો ટુકડો છે એ તમે તોડો. सब लड़कों ने खूब और जोर लगाया लेकिन वह टुकड़ा टूटा. ત્યારે બધા છોકરાઓએ ખૂબ દમ लगायो, जोर लगायो, પણ એ ટુકડો તૂટ્યો नहीं. बूढ़े किसान ने पूछा तुम इस टुकड़े को क्यों नहीं तोड़ सके. જે વૃદ્ધ કિસાન હતા એ વૃદ્ધ કિસાને જે એમના છોકરા હતા ચાર એમને પૂછ્યું કે तुम इस टुकड़े को क्यों नहीं तोड़ सके, કે તમે બધા ભેગા થઈને આ જે ટુકડો હતો એને કેમ ના તોડી શક્યા. लड़कों ने उत्तर दिया इस टुकड़े में सूत आपस में लिपटे हुए हैं. જે ચાર છોકરા હતા એમને એ રીતે જવાબ આપ્યો કે આ જે ટુકડો હતો એની અંદર દોરા એકબીજાના જોડે સંકળાયેલા હતા, इसलिए वह मजबूत है. તો એમણે એવું કહ્યું કે એના માટે આ દોરા એ મજબૂત છે. बूढ़े किसान ने कहा तुम कुछ समझो. ત્યારે જે વૃદ્ધ કિસાન હતા એમને એવું કહ્યું કે તમે કંઈક સમજો. यही हालत तुम्हारी भी हो सकती है. ત્યારે વૃદ્ધ કિસાને એવું કહ્યું કે તમારી પણ હાલત આવી જ કંઈક થઈ શકે છે. अगर दूसरे टुकड़ों की तरह मिलजुल कर तुम सब भाई रहोगे तो कोई मनुष्य तुम्हारा कुछ बिगाड़ नहीं सकता. ત્યારે વૃદ્ધ કિસાન એવું કહે છે કે બીજા જે ટુકડો હતો એની જેમ જ તમે બધા હળીમળીને સાથે રહેશો તો કોઈ પણ મનુષ્ય તમારું કંઈ પણ નહીં બગાડી શકે. मगर पहले टुकड़े की तरह अलग अलग होकर रहोगे तो कोई भी मनुष्य के हाथ के खिलौने बन जाओगे और तुम्हारा नुकसान हो जाएगा. તો અહીંયા વૃદ્ધ કિસાન બીજી વસ્તુ શું કહે છે કે જે પહેલાં ટુકડાની જેમ અલગ અલગ જો તમે તારની અંદર બંધાઈ જશો તો કોઈ પણ મનુષ્યનું તમે હાથનું રમકડું બની જશો અને એમાં તમારું જ નુકસાન થશે. ચારો લડકો પર पिता की सिक्का बड़ा गहरा असर हुआ. चारों लड़कों पर पिता की सिक्का बड़ा गहरा असर हुआ. કે જે ચાર હતા છોકરા એમના ઉપર એમને જે વૃદ્ધ જે કિસાન પિતા હતા એમને જે સમજણ આપી એ સમજણની બહુ જ અસર થઈ. सभी ने लड़ना झगड़ना छोड़ दिया और प्रेम से रहने लगे. બધાએ લડવાનું ઝઘડવાનું છોડી દીધું અને પ્રેમથી રહેવા लाग्या. बौद्ध सिख. यहाँ पे हमें एक सीख मिलती है, हमें सभी के साथ प्रेम से रहना चाहिए, आपस में लड़ना झगड़ना. કવિતા જોઈ એમાં આપણને એક શીખ એ મળે છે કે આપણે બધાની સાથે પ્રેમથી રહેવું જોઈએ અને આપણા જે સગા હોય એમની જોડે લડવું ઝઘડવું ના જોઈએ. એકતા में ही શક્તિ होती है કે જો તમે એકતાની રીતે રહો, એકતા બનાવીને રહો તો એની અંદર શક્તિ રહેલી છે. તો સરસ મજાની આ જે વાર્તા છે એનો તમે અભ્યાસ કરજો અને એ વાર્તા તમે તમારી નોટબુકની અંદર લખજો અને આવી જ વાર્તાઓ ઉપરથી વાર્તાઓના મુદ્દા ઉપરથી પરીક્ષાની અંદર તમારે કહાની લખવાની રહેશે કે જેના માર્ક બહુ જ રોકડા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ કહાની નોટબુકની અંદર લખી નાખજો. હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું. આ રીતે જ વ્યાકરણનો નિબંધનો કે કહાનીનો ટોપિક લઈને રિવિઝનમાં એકવાર ફરી આપણી સાથે મળીશું. ગુડ બાય.